નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓનો રાહનો આખરે અંત આવી ગયો છે. પગારમાં 17,000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. સરકારી કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે. 17,000 રૂપિયાના વધારા સાથે સરકારે સારા સમાચાર આપ્યા છે. વિગતવાર માહિતી જોઈએ તો જાહેર ક્ષેત્રના ઉપક્રમો પીએસયુમાં કામ કરતા કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો જાહેર કર્યો છે. હવે તેમનું મોંઘવારી ભથ્થું વધીને 758.3% થઈ ગયું છે. કેન્દ્ર સરકારના એક નાયબ સચિવ સ્તરના અધિકારીએ આ વધારાની માહિતી આપી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મોંઘવારી સતત વધી રહી છે અને તેનો સીધો લાભ હજારો જાહેર ક્ષેત્રના કર્મચારીઓને મળશે. નવા દરો 1 જુલાઈ 2025થી લાગુ ગણવામાં આવશે. ડેપ્યુટી સેક્રેટરી ડોક્ટર પી.કે. સિંહાના જણાવ્યા અનુસાર આ વધારો બોર્ડ સ્તરથી નીચેના બોર્ડ સ્તરના અધિકારીઓ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો CPS-ESમાં 1987 અને 1992ના આઈડીએ ઔદ્યોગિક મોંઘવારી ભથ્થા પગાર ધોરણ પર કામ કરતા સુપરવાઇઝર માટે મોંઘવારી ભથ્થું ડીએમાં કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ DPEA એ 9 જુલાઈ 2025ના રોજ એક આદેશ જાહેર કર્યો છે. મોંઘવારી ભથ્થાના આ નવા દરને 1 જુલાઈ 2025થી લાગુ ગણવામાં આવશે. આદેશ મુજબ માર્ચ 2025થી મે 2025ના ત્રિમાસિક ગાળા માટે સરેરાશ ગ્રાહક ભાવ સૂચકાંક AICPI 1960 બરાબર 109,433 હતો, જેના આધારે આ વધારો 758.3% નક્કી કરવામાં આવ્યો છે. આ મુજબ નવા દર નીચે મુજબ હશે. જે લોકોને ₹3500નો મૂળ પગાર મળે છે તેમને 758.3% મોંઘવારી ભથ્થું અથવા ઓછામાં ઓછું ₹16,668 મળશે. 3500 થી ₹6500 સુધીના મૂળ પગાર પર 568.60% મોંઘવારી ભથ્થું અથવા ઓછામાં ઓછું ₹26,541 મળશે. 6,500 થી ₹9,500 સુધીના પગાર પર 455.0% ભથ્થું અથવા ઓછામાં ઓછું ₹36,966 હકદાર રહેશે. 9,500 રૂપિયાથી વધુના પગાર માટે 379.1% મોંઘવારી ભથ્થું અથવા ન્યૂનતમ ₹43,225 આપવામાં આવશે. તો ડોક્ટર સિંહાના મુજબ જૂની ન્યુટ્રલાઇઝેશન સિસ્ટમ 1987 સ્કેલ મુજબ ₹2 પ્રતિ પોઈન્ટના દરે 19 પોઈન્ટના વધારાના આધારે કુલ મોંઘવારી ભથ્થું ₹38 થશે. જ્યારે AICPI 9,433ના આધારે આવા અધિકારીઓને દર મહિને કુલ ₹17,456નું DA મળી શકે છે. તો તમામ વિભાગોને સૂચનાઓ જાહેર કરી દેવામાં આવ્યું છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો મોંઘવારી ભથ્થાની રકમ 50 પૈસા કે તેથી વધુ હશે તો તેને રાઉન્ડ ઓફ કરવામાં આવશે. ઉપરાંત સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોને તેમના ગૌણ CPSCને આદેશ વિશે જાણ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના પણ આપી દીધી છે. આ વધારાથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે, જે તેમને વધતી જતી ફુગાવાનો સામનો કરવામાં મદદ મળશે. ધન્યવાદ.